આજના આ વિડીયોમાં આપણે વાળની તકલીફને જડમૂળમાંથી કેવી રીતે આયુર્વેદ અનુસાર સારી કરી શકાય તેની વિશે માહિતી આપશું કે ખરતા વાળની તકલીફ, સફેદ વાળ થતા હોય કે વધારે પડતો ડેન્ડ્રફ હોય, એના માટે થોડી આયુર્વેદ ટિપ્સ આપણે આ વિડીયોમાં આપશું. અને આ વિડીયો સ્ત્રી અને પુરુષ બંને માટે છે. તમને વાળ ખરે છે, નાની ઉંમરમાં વ્હાઇટ થાય છે, ડેન્ડ્રફ થાય છે, તો હું તમને આ જે આયુર્વેદિક ટિપ્સ આપીશ એ તમે મૂંગા સિરમ કે કેમિકલ વાળા શેમ્પૂ કે તેલ ઉપયોગ કરશો એના કરતા વધારે ઇફેક્ટિવ અને ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર શરીરમાં જ્યારે વાયુ વધે છે ત્યારે વાળ ડ્રાય થાય છે, વૃક્ષ થાય છે, બરછટ થાય છે અને વાળ ખરે છે. તેને આયુર્વેદ શાસ્ત્રમાં ખાલિત્યા કહેવામાં આવે છે. અને જ્યારે પિત્ત વધે છે ત્યારે વાળ પીંગળા થાય છે અને સફેદ થાય છે અને તેને આયુર્વેદ શાસ્ત્રમાં પાલિત્યા કહેવામાં આવે છે. એટલે કે આ તમારું શરીરમાં વાયુ અને પિત્ત વધે છે ત્યારે જ વાળની સમસ્યા થાય છે. તો તેની માટે સૌથી પહેલી આયુર્વેદિક ટીપ છે કે બહુ આસાન ટીપ છે કે તેની માટે તમે શું કરી શકો અને તમે આ વાયુ અને પિત્તનું શમન કરી અને તમારા વાળને કેવી રીતે સારા કરી શકો. તો આ વાયુ અને પિત્તના શમન માટે તમારે સવારે ભૂખ્યા પેટે થોડા ગરમ પાણીમાં 1 ચમચી નાળિયેરનું તેલ અથવા ગાયનું ઘી પીવાનું હોય છે. તેનાથી શું થશે? નાળિયેર તેલ અથવા ગાયનું ઘી આ બંને પિત્ત અને વાયુનું શમન કરશે, સાથે સાથે તમારા વાળનું પણ પોષણ કરશે અને તમારા વાળને સ્નિગ્ધતા આપશે, એટલે કે નરિશમેન્ટ કરશે. અને તમારા વાળ જે બરછટ ને ડ્રાય થયા છે તેમાં તમને ફાયદો થશે. ઉપાય નંબર 2, જો તમને શરીરમાં પિત્તની તકલીફ છે, ગરમીની સિઝન છે, તમને કોઠામાં ગરમી વધારે છે, પેટમાં બળે છે, છાતીમાં બળે છે, ખાટા તીખા ઓડકાર આવે છે અને પેશાબમાં બળતરા થાય છે, ગરમી વધારે થાય છે, માથાના તાળવામાં પણ બળતરા થાય છે, તો એની માટે તમે ઘરે બનાવેલું પિત્તર ચૂર્ણનું પણ સેવન કરી શકો છો. તો તેના માટે તમારે 50 ગ્રામ સૂકા ધાણા અને 50 ગ્રામ વરિયાળી લેવાની હોય છે. તે બંનેને અલગ અલગ શેકી અને મિક્સરમાં તેનો પાવડર બનાવવાનો હોય છે. પછી તેમાં તમારે યષ્ટિ મધુ ચૂર્ણ 50 ગ્રામ એટલે કે મુલેઠી ચૂર્ણ 50 ગ્રામ નાખવાનું હોય છે અને 25 ગ્રામ આમળાનું ચૂર્ણ નાખવાનું હોય છે. અને આ પાવડરને મિક્સ કરી અને તમારે એર ટાઈટ કાચના ડબ્બામાં રાખવાનું હોય છે. અને આ પિત્તર ચૂર્ણનું સેવન તમારે કેવી રીતે કરવાનું હોય છે? તો જમ્યાના 1 કલાક કે અડધી કલાક પહેલા અડધી ચમચી ચૂર્ણ તમારે થોડા પાણીમાં નાખી અને તેમાં તમે સાકર નાખીને પણ તેનું સેવન કરી શકો છો. જો તમને ડાયાબિટીસની તકલીફ છે તો તેમાં તમારે સાકર નાખવાની નથી. તો આ પિત્તર ચૂર્ણ તમને વાળમાં અને તમારા કોઠામાં પિત્ત છે તે બંનેમાં ફાયદો કરશે. આ પિત્તર ચૂર્ણ નિર્દોષ હોવાથી તમે તેનો લાંબો સમય પણ પ્રયોગ કરી શકો છો. જો તમારા વાળ ડ્રાય છે, એકદમ બરછટ છે, વાળ ખરે છે અને સ્કાલ્પમાં ડેન્ડ્રફ છે, તો એના માટે તમે એક હેર પેકનો ઉપયોગ તમને આ બતાવીશ આ વિડીયોમાં. તો તેના માટે તમારે શું કરવાનું હોય છે કે 2 ચમચી અળસીના બી એટલે કે ફ્લેક્સ સીડ લેવાના હોય છે અને થોડું પાણી લેવાનું હોય છે. તેમાં તમારે અડધી ચમચી મેથીના દાણા નાખવાના હોય છે. પછી તેને તમારે ઉકાળવાનું હોય છે. ઉકાળતા તે ખૂબ ઉકળી જાય પછી તેને તમારે ગાળી નાખવાનું હોય છે. પછી તેમાં તમારે 2 થી 3 ચમચી ત્રિફળા ચૂર્ણ અથવા આમળાનો ચૂર્ણ નાખવાનું હોય છે. જો તમારા હેર બહુ ડ્રાય છે અને પિત્તની વધારે તકલીફ છે તો તેમાં તમે કોકોનટ ઓઇલ પણ નાખી શકો છો. અને પછી તમારે તે હેર પેક તમારે વાળમાં એટલે કે સ્કાલ્પમાં લગાડવાનો હોય છે. પછી તમારે તે 1 કે 2 કલાક રહેવા દેવાનું હોય છે. જ્યારે તે સુકાઈ જાય ત્યારે તમારે તેને પાણીથી ધોઈ નાખવાનો હોય છે. આ પ્રયોગ તમે 7 થી 8 દિવસ કન્ટિન્યુ કરી શકો છો, એટલે કે અઠવાડિયામાં તમે 2 વાર કરી શકો છો. તો આ હેર પેક છે એ તમારા સ્કાલ્પને ક્લીન કરવા માટે કે તમારા ડેન્ડ્રફને દૂર કરશે અને તમારા વાળને પણ નરીશ કરી અને એકદમ મુલાયમ કરશે. તમે અઠવાડિયામાં તેનો 2 વાર પ્રયોગ કરો અને જુઓ તમને મહિના દિવસમાં જ કેવું રિઝલ્ટ મળે છે. હવે વાળની સમસ્યા માટે આપણે બીજા ઉપાય વિશે જોઈએ તો આયુર્વેદ શાસ્ત્રમાં દિનચર્યામાં શિરોઅભ્યંગનું વર્ણન છે. એટલે કે તમારે તેલથી
માથામાં મસાજ કરવું, એટલે કે હળવા હાથે મસાજ કરવું, તેને શિરોઅભ્યંગ કહેવાય છે. અને આયુર્વેદ શાસ્ત્રમાં તમને દરરોજ શિરોઅભ્યંગ કરવાનું કહેલું છે. પરંતુ તમારે વાળ ધોના 2 કલાક પહેલા તો શિરોઅભ્યંગ એટલે કે તેલનું માલિશ જરૂર કરવું. તો કેવી પ્રકૃતિ વાળાએ કયા તેલનો ઉપયોગ કરવો તેની વિશે માહિતી જોઈએ. તો જેની વાયુની પ્રકૃતિ છે, જેના વાળ એકદમ ડ્રાય છે, બરછટ છે, તે લોકોએ તલના તેલનો પ્રયોગ કરવો. કારણ કે તલનું તેલ ઉષ્ણ અને સ્નિગ્ધ છે અને તે વાયુનું શમન કરે છે. જે લોકોને પિત્તની તકલીફ છે, એટલે કે તાળવામાં બળતરા થાય છે, વાળ પીંગળા છે, ભૂરા છે અને સફેદ છે, તો તે લોકોએ કોકોનટ ઓઇલ એટલે કે નાળિયેર તેલનો પ્રયોગ કર્યો શિરોઅભ્યંગ માટે. કારણ કે નાળિયેર તેલ છે એ પિત્ત અને વાયુનું બંનેનું શમન કરે છે અને તમને શિરોમાં થતી એટલે કે સ્કાલ્પમાં થતી બળતરાને પણ શમન કરે છે. આ સિવાય તમે શિરોઅભ્યંગ માટે સરસવના તેલનો પણ પ્રયોગ કરી શકો છો. કારણ કે સરસવનું તેલ પણ વાયુ અને કફનું શમન કરે છે. જો તમારા વાળ એકદમ બરછટ છે અને ડ્રાય છે અને વધારે પડતો ડેન્ડ્રફ છે, તો તમે સરસવના તેલનો પ્રયોગ કરી શકો છો. પરંતુ તેના માટે તમારે એ ધ્યાન રાખવાનું છે કે તે વ્યક્તિના શરીરમાં પિત્ત એટલે કે સ્કાલ્પમાં એને બળતરા કે બીજી કોઈ પિત્તને લગતી રિલેટેડ તકલીફ ન હોવી જોઈએ. કારણ કે સરસવનું તેલ એ ઉષ્ણ અને તીક્ષ્ણ છે. તો સરસવના તેલનો અભ્યંગ કરવામાં એટલી સાવધાની રાખવાની છે તમારે. આ સિવાય જે લોકોના વાળ વધારે પડતા બરછટ અને ડ્રાય છે અને વધારે પડતી ડેન્ડ્રફની તકલીફ છે, એ લોકો એરંડ તેલનો પણ શિરોઅભ્યંગમાં ઉપયોગ કરી શકે છે. પરંતુ એરંડ તેલ પણ ઉષ્ણ અને તીક્ષ્ણ છે. તો જે લોકોને પિત્તની તકલીફ નથી અથવા પિત્ત રિલેટેડ કોઈ તકલીફ નથી, કે શિરોમાં બળતરા એટલે માથામાં કોઈ જગ્યાએ કે સ્કાલ્પમાં બળતરા નથી, એ લોકોએ એરંડ તેલનો પ્રયોગ કરવો. કારણ કે એરંડ તેલ એ ડેન્ડ્રફમાં ખૂબ જ ઉપયોગી થશે, પણ એમાં પિત્તનું જરા ધ્યાન રાખી અને સાવધાની રાખીને તેનો પ્રયોગ કરી શકો છો. આ સિવાય તમે ઔષધિ સિદ્ધ તેલનો પણ પ્રયોગ કરી શકો છો. એની માટે તમે ભૂંગરાજ તેલ, આમળાનું તેલ વગેરે ઔષધિ સિદ્ધ તેલનો પણ શિરોઅભ્યંગમાં ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમને પાચનને લાગતી તકલીફ હોય, એટલે કે ભૂખ ન લાગતી હોય, ગેસ, એસિડિટી, અપચો થતો હોય, પેટ ભારે લાગતું હોય, તમારી અગ્નિ મંદ હોય, તો તમે વાળમાં ગમે એટલું લગાડશો તો પણ તમને કાંઈ ફાયદો થશે નહીં. કારણ કે વાળને પોષણ મળશે નહીં. તો એના માટે તમારે સૌથી પહેલા તમારે પાચનને સારું કરવાનું છે. એના માટે તમે શું કરી શકો, તો એના માટે તમે રાતે સૂતી વખતે મૃદુ વિરેચક ઔષધિ જેમ કે ત્રિફળા ચૂર્ણ છે, અવિપત્યકર ચૂર્ણ છે, તેનો પ્રયોગ કરી શકો છો. તેનાથી શું થશે, તમારું પેટ સાફ આવશે, તમારું પાચન સુધરશે અને તમે જે જમશો એ પચશે, અને સાથે તમારા પિત્તનું પણ વિરેચન થશે અને તમારા વાળનું ન્યુટ્રિશન મળશે અને તમારા વાળ નરીશ થઈ અને તેને પોષણ મળશે અને તમારા વાળનો ગ્રોથ થશે. તો વાળની સમસ્યામાં તમારે સાથે સાથે પાચનને પણ ધ્યાનમાં લેવાનું છે. ખાલી એમાં તમારે તેલ લગાડશો કે કોઈ શેમ્પૂનો ઉપયોગ કરશો એવી રીતે તમને વાળની સમસ્યામાં ફાયદો થશે નહીં. જે લોકોને વધારે પડતી કબજિયાત રહેતી હોય એ લોકો રાત્રે એરંડ તેલ અથવા સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણનો પણ પ્રયોગ કરી શકે છે. આ પ્રયોગ તમારે 7 થી 8 દિવસ કરો, પછી પાછો ગેપ રાખી અને પાછો પણ તમે આ ઔષધિનો પ્રયોગ કરી શકો છો. આ સિવાય આયુર્વેદ શાસ્ત્રમાં પ્રતિમર્શ નસ્યનું પણ વર્ણન કરેલ છે. તો એની માટે તમારે શું કરવું કે બંને પ્રતિમર્શ નસ્ય એટલે બંને નાકમાં 2 ટીપા ઔષધિ સિદ્ધ તેલ અથવા ઘી નાખવું. તેના માટે તમે રેગ્યુલર રીતે બંને નાકમાં ગાયનું ઘી અથવા ટોપરાનું તેલ અથવા ઔષધિ સિદ્ધ કોઈ પણ તેલનો પ્રયોગ કરી શકો છો. નસ્ય માટે તમે તલના તેલ અથવા અણુ તેલનો પણ પ્રયોગ કરી શકો છો. તો તેની માટે તમારે શું કરવાનું હોય છે કે સવારે ભૂખ્યા પેટે અથવા રાતે સૂતા પહેલા આ રીતે ડોકું ઉપર કરી અને બંને નાકમાં 2 ટીપા નાખવાના હોય છે. એનો તમે રેગ્યુલર પ્રયોગ કરી શકો છો. તો આયુર્વેદ શાસ્ત્રમાં નસ્યના ઘણા બધા ફાયદા કહેલા છે કે ઉર્ધ્વ જત્રુગત રોગો એટલે કે ડોક ઉપરના જેટલા રોગો છે એમાં નસ્ય ખૂબ ફાયદાકારક છે. જો તમે રાત્રે નસ્ય કરો છો તો તેના માટે તમને વાળમાં પણ ફાયદો થશે, આંખની બીમારીઓમાં પણ ફાયદો થશે અને તમને જો નિંદ્રાની તકલીફ છે કે ચિંતા વગેરે રોગ છે તો તેના માટે મન પણ શાંત થશે. તો આ રીતે તમે નસ્યનો પણ રેગ્યુલર પ્રયોગ કરી શકો છો. આ સિવાય વાળની સમસ્યા માટે તમારે ખાવા પીવાનું પણ ધ્યાન રાખવાનું હોય છે. જેમ કે તમારે તમારા રોજિંદા ખોરાકમાં ખાટી, ખારી, તીખી, મસાલેવાળી વસ્તુ, ફૂડ પેકેટ કે જંક ફૂડ વગેરેનું સેવન બંધ કરવાનું હોય છે. ચા, કોફી વગેરેનું વ્યસન પણ ઓછું કરવાનું હોય છે. આ સિવાય
તમારે બીડી, તમાકુ, ગુટખા અથવા આલ્કોહોલનું સેવન કરતા હો તો તે પણ તમારે બંધ કરવાનું હોય છે. કારણ કે આ બધા વ્યસનોથી તમારું પિત્ત પણ વધે છે અને વાયુ પણ વધે છે અને તમારું પાચન પણ બગડે છે. તો આ બધા વ્યસનોને પહેલા બંધ કરવા જોઈએ અને ખાવા પીવામાં પણ ખૂબ તકેદારી રાખવાની છે. આ સિવાય આયુર્વેદ શાસ્ત્રમાં તમને ષડ રસનું સેવનનું મહત્વ કહેલું છે. એટલે કે આયુર્વેદ શાસ્ત્રમાં ખાવા માટે 6 રસ આપેલા છે: ખાટું, ખારું, તીખું, ગળ્યું, તુરું ને કડવું. તો આ 6 રસોનું બેલેન્સ તરીકે તમારે સેવન, એટલે 6 રસો બેલેન્સમાં તમારે ખાવામાં સેવન કરવાના છે, જે પણ તમારા વાળ માટે ખૂબ હિતકર છે. તો વાળની સમસ્યા દૂર કરવા માટે તમારે ઘરે બનાવેલું એકદમ સુપાચ્ય, સ્નિગ્ધ, હલકું ભોજન લેવું જોઈએ. ન તો વધારે પડતા ઉપવાસ કરવા જોઈએ, ન તો અતિ માત્રામાં ભોજન લેવું જોઈએ. આ વસ્તુ કરવાથી તે તમારા વાળમાં ખૂબ ફાયદો કરશે. આ રીતે આવા નાના નાના નિયમોનું પાલન કરવાથી તમારા શરીરમાં વાત, પિત્ત, કફ એમ 3 દોષોનું બેલેન્સ રહેશે. તમારી જઠરાગ્નિ સારી રહેશે અને તમે જે ખોરાક લ્યો છો એનું સારી રીતે પાચન થશે અને એ પાચન થવાના કારણે તમારા વાળને યોગ્ય પોષણ મળશે. આ સિવાય આયુર્વેદ શાસ્ત્રમાં 3 સ્તંભ આપેલા છે, એટલે આધાર સ્તંભ આપેલા છે, જેના કારણે શરીર ટકેલું રહે છે. એટલે કે આહાર, નિંદ્રા અને બ્રહ્મચર્ય એમ 3 પિલર છે તમારા શરીરને ટકાવી રાખવા માટે. તો એમાં નિંદ્રા એ બહુ મહત્વનું છે કે જે લોકો બહુ રાતે ઉજાગરા કરે છે અથવા મોડી રાતે સૂવે છે અથવા દિવસે મોડા સુધી સૂવે છે, એ લોકોમાં પિત્ત અને વાયુ પુષ્કળ પ્રમાણમાં વધે છે અને એ લોકોમાં વાળ ખરવાની સમસ્યા ખૂબ જોવા મળે છે. એ લોકોમાં ખાલીત્ય જોવા મળે છે. તો સારી ઊંઘ લેવા માટે આયુર્વેદ શાસ્ત્રમાં પણ ઘણા પ્રયોગો આપેલા છે. જેમ કે મેં તમને પહેલા જણાવ્યું તે પ્રમાણે તમે નસ્ય લઈ શકો છો અથવા પાદાભ્યંગ, એટલે કે પગે તમે તેલ, એટલે ઘી અથવા તેલ અથવા કોપરેલ તેલ અથવા ઘીનું માલિશ કરી શકો છો. તેનાથી પણ તમને નિંદ્રા સારી આવે છે. આ સિવાય તમે યોગ, પ્રાણાયામ, ધ્યાન વગેરે પણ કરી શકો છો, જેનાથી તમારું મન શાંત રહે અને તમારી નિંદર સારી રહે, જેનાથી તમને વાળ સફેદ થવામાં અને ખરવામાં મદદ થાય. એટલે કે જે વાળ ખરતા થાય છે અને સફેદ થાય છે તેમાં તમને મદદ મળે. વાળને સારા અને સ્વસ્થ રાખવા માટે એક બહુ જ મહત્વની વસ્તુ છે, એ છે તમારું સ્ટ્રેસ ફ્રી માઇન્ડ. એટલે કે તમને ચિંતા વગેરે વધારે હશે, શોખ વગેરે હશે તો તમારા વાળ વધારે કરશે. તો સૌથી પહેલા તમારે તમારી ચિંતા, શોખ કે તણાવ એ દૂર કરવા માટે તમારે રેગ્યુલર યોગ, પ્રાણાયામ, ધ્યાન કરવા જોઈએ. કારણ કે ચિંતા અને તણાવ જ બધા રોગનું કારણ છે. તો તેના માટે તમારે યોગ્ય પ્રાણાયામ, ધ્યાન કરવાથી તમારું મન શાંત થશે અને તમારી નિંદર પણ સારી થશે અને તમને જે વાળ ખરે છે તેમાં પણ મદદરૂપ થશે. તો આજના આ વિડીયોમાં આપણે તમારા વાળની તકલીફ જડમૂળમાંથી દૂર કરવા માટે, વાળનો ગ્રોથ કરવા માટે, ખરતા વાળને અટકાવવા માટે, સફેદ વાળ થતાને અટકાવવા માટે અને તેના શું શું કારણો છે અને તમારે ખાવા પીવામાં શું શું ધ્યાન રાખવાનું છે તેની વિશે માહિતી આપી અને થોડી આયુર્વેદિક ટિપ્સ પણ આપી. તો તમે આ વિડીયોના જોઈને આ બધા પ્રયોગ કરી અને તમારા વાળને ગ્રોથ કરવામાં મદદરૂપ થશે. જય ધન્વંતરી.